આને કહેવાય ગોવા. 2K કમ્પ્લીટ થઈ ગયા છે. ધવભાઈ ના થઈ ગયા છે આજે. જુગો બોલે મારી જાન. સાઉ બ્રાન્ડ તું ચેન તો હે ને 23 ની ફેશન નો પેન્ટ છે. આ તો અમારો મોન્ટુ ભાઈ. તમારે ખાવા હોય ને છે લોગાની. જો ખાલી જો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં તો આઈ હોપ કે. અને આજે આપણો આ ફર્સ્ટ વ્લોગ છે, તો સપોર્ટ કરી દીજો. સબસ્ક્રાઈબ જે કરવું હોય તે. અને આજે આપણે આવી ગયા છે ઘરે વિડીયો શૂટ કરવા. આ પહેલો જ બ્લોગ છે ને, એટલે બધું ડક્કન બોલાય છે. હા, પછી કમ્પ્લેટ કન્ટિન્યુ ચાલુ થઈ જાય ને પછી કમ્પ્લેટ. અને આ છે આપણા સૌભાઈ. ઓલા બક્ષોડી કરે છે. કેમ છો સૌભાઈ? બસ મજામાં છે. આ ડાયલોગ મોઢે કરી રહ્યા મોઢે હમણાં બોલવાનો છે ડાયલોગ. બોલ્યા આપણે તો બન્યા રહો બ્લોગમાં. ત્યાં સુધી બધું જબ્બર બક્ષોદી કરાવું તમને એક વસ્તુ બતાવું મેં કે જો આ હે ને, આને કહેવાય ગોવા. ને આ ગોવાને આની અંદર વેરવાનું, પછી થોડુંક આ વેરવાનું સોડા, એટલે આ બધું થઈ જાય ભાઈ પેક મારી જવાનું. અને પછી આ બાઇટિંગ, પછી આ બધું બાઇટિંગ થાય. અને પછી ચોદો આપણા બાજરી મેં ગબરવાનું. આ સૌ ભાઈ ખુશ થઈ ગયેલા છે આજે. જે ભાઈ બંધાવાનો હતો ને આજો આ તું એકદમ વિક્રમ જેવો લાગે. सब्सक्राइब करो, फुल सपोर्ट करो और हमारे ये विक्रम ठाकुर को भी सपोर्ट करो. આજે આમના છે ને 2K કમ્પ્લીટ થઈ ગયા છે, तो કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા. અને સપોર્ટ કરો ભાઈને. આપડા 10K જવાના है આપડા. હા 10K જવાનું છે અમારે તુષાભાઈ ને પણ અને સૌભાઈ ને પણ કરજો. હા, અને પેલા લોકેશન થી આયા લોકેશને આવી ગયેલા છે. આ બાજરી ખેતર છે. બાજરી નહીં, મકાઈ નું ખેતર છે. મકાઈ નું. તો હવે શૂટ કરીએ તો બન્યા રહો વ્લોગ ની અંદર. છે ને વડોદરા ભાઈ, મારો ભાઈ બહેન કેટલા 100 રૂપિયા શર્ટ લાવે. હે? હા, મંગાવીએ. એટલું ખતરનાક શર્ટ લાગે લયું પ્રીમિયમ જ. ધવભાઈ ના થઈ ગયા છે આજે. ઓહો 8 ફોલો એમ હોય વધી હો ગયેલા. એની મેનો બોળો ચેડા 15 ફોલો પર. હા ચલો ડાયલોગ નહીં મોઢે હોયરા. પેલા ને બી એ માલ માટે બનાવી રહ્યો છે, માલ માટે નહીં. અને અહીંયા જો મસ્ત દોરા લાગી ગયા છે અહીંયા ઘરી. તમારે ખાવા હોય ને તો શીખો એપ ડાઉનલોડ કરી લેજો. આ બાજુ બી લાગી છે, આ ખેતરમાં બી લાગી રહ્યા છે ને, આ ખેતરમાં બી દોડો ના પેલું ના સમજતા. હા એટલે જોઈ લો મૂસો બૂસો બધું નીકળી ગયેલી છે. તો ચાલો આવે દો ભાઈ. અને જો જુગાનો વિડીયો ચાલે. જુગો બોલે મારી જાન. આજની સ્ટોરી લગાવી દેજો મારા નામની. મારા ભાઈબંધ ઓન ધ સ્પોટ ઓનલી જુગો જ ચાલે, બીજું કોઈ ના ચાલે એમ. આ સૌભાઈ અમે ત્રણને છે ને બધા જુગાના ફેન છે. અમે ત્રણે બધા જુગા બોલાય મારી જાન. જુગો જ બોલે એમ, કોઈ જ નહીં બોલે એમ. ઓમો બોલે મારી જાન. તને તારા સિસ્ટમ નો ગમંડ હોય તો આવતો રહેજે. અમારા સૌભાઈ ની પણ સિસ્ટમ બહુ હાઈવી છે. હા, કઈ કદી નાખશે. સાઉ બ્રાન્ડ લાઈસન્સ નહીં કેવું લા સૌ બ્રાન્ડ. અને જો ચોદુ ચેન તો है ને 80,000 की है, 80,000 की. तेरा घर जाएंगे इसमें. હા, અને ચંપલ જો ચંપલ પેલા કયા હે આનું નામ કયા હે. અને આ બેગી પેન છે, અને એમનું શર્ટ છે બ્લેક કલર નું ફોર્મલ. અને આ ધવભાઈ નો ફોન છે, એ પાછળ કિસ કરીને લગાવી દીધેલું છે. બધું આવું કરાવે છે આ બધું. क्या यार. અને આ જો 2023 ની ફેશન નો પેન છે. अरे गाइस मैं बहुत गरीब हूँ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ તમને વસ્તુ બતાવો. જો રોલેક્સ, હાર્દિક રોલેક્સ देख રોલેક્સ ની ઘડિયાળો જો 80,000 की रेल. પેલા હાર્દિક પાંડ્યા પહેરે ને એ ઘડિયાળ છે. રોલેક્સ ની જો ખાલી કેટલા જો વાગ્યા માં આપણ ચેન નાખી. બરોબર કેટલા વાગ્યા? 5-6 વાગ્યા એવા એની બોનને જુદું. અને બૂટ જો આપણે પહેરીએ તે પેલા કયા સ્પોર્ટ ના સ્પોર્ટ ના નહીં, પેલું હાચું કરવા હાચું યસ નો માવો.
અને બન્યા રહો વ્લોગમાં એની બોલ ના જોડું જે છોકરી ના હા કે મારી જાન ઓ મારી હાહુ કોણ દઉં ભાઈ એકોટો ઓ મારી હાહુ વાળું કર. ઓ મારી હાહુ તારી છોકરીને મોકલ. અને આ તો અમારો મોન્ટુભાઈ જ બોલે. ભાઈનો ડાયલોગ છે મોસ્ટ ફેમસ મારી હાહુ બોલે મારી જાન જો ચાલો ચાલો પ્રેમિક તમારો વ્યામ છે અને આ કાનનો ડાયલોગ બોલી રહ્યો પણ આકે કળયુગના જમાનામાં પ્રેમિક અને આ તમારો ભાઈ વ્યામ સુધો છે ઉભો ભાઈ એક ડાયલોગ કોઈ બનાવી દીધો. આકે કળયુગના જમાનામાં પ્રેમિક તમારો વ્યામ છે જો દઉ બોલે મારી જાન સૌ બોલા મારી જાન. સો ક્યુટ મોડલ ના પીપર સર ગામ ગધેડા જેવો મોઢું છે. પ્રેમિક તમારો વ્યામ છે અને એ ખાલી તમને જરૂર પડશે ત્યારે યાદ કરશે મારા કલેજા. બાકી એક બીજી સાઈડ છે અને તું ખાલી ટાઈમ પાસ છે. હા ભલે કેમ છો મિત્રો? ચાલો આવી જઈએ પાછા 2-3 દિવસ ચશ્મા પહેરી દીધેલા છે અને કડક લાગી રહ્યા જો Would like to take notes while I take totes of the marijuana smoke. બોલે ધ્યાન ચોદ સાગુભાઈ ઉપરથી ઉતરી ગયા છે અને દઉભાઈ ત્યાં બેસી ગયા છે. બે બોલ અમને કહેતા પહેલા. બોલે મારી જાન બોલી નાખ્યો છુદું ડાયલોગ આજે તો માં ચુદી નાખી. તો સૌ ભાઈ મારી ચેનલમાં પ્રત્યે તમે કઈ કહેવા માંગશો? એક વસ્તુ દેખાડું જો આમને પેલા જોગાભાઈની એક્શન યાદ આવી જાય ને તે તાજક ટાઈપ કરો છે. જો અંબાઓ એક વસ્તુ દેખાડું લેલા હા ઉભા રહો 2 મિનિટ. હા દો આને કહેવાય દો ગાઈસ અમે શૂટિંગ પતી ગયેલું છે અને હવે જઈ રહ્યા છે તે દુકાને જઈએ દુકાન. આ દઉભાઈ આવે છે આ સૌભાઈ ચાલો મિત્રો એક્સચેન્જ યોર આ બ્લોગ માં કોણ આ બ્લોગ બનાવેલા હે બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે અમને પબ્લિક ને કહું સપોર્ટ કરજો. ઉભો રહે મેં. અને શું માંગે છે તો કેમ છો ગાઈસ? અમારે તુષારભાઈને સપોર્ટ કરો. જલ્દીથી જલ્દી 10K કરાવી દો. 10K હો અને સૌભાઈ પોક કડક શર્ટ પહેરી દીધેલું છે માં સુદ નાખે એવું. જો બેલ ચાલ બસ સ્ટાર્ટ કરો તમે જઈ શકો છો તો તમે फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे जा। રાજસ્થાન ટ્રેક્ટર પાર્ટ્સ ના ગેરેજ આ છે એમની દુકાન. ઓ સુનિલભાઈ તમે વેલ્ડિંગ કરી આપો બધી જાતના? બધી જાતના વેલ્ડિંગ કરી આપી આપણે. આ જો આ પિકઅપ બનાવેલી છે અને આ છે અમારી અંદર છોકરી અને આ છે એમની દુકાન. તો હાથીના બૂટ છે અને આ માણસના બૂટ છે. લે ચાલ મેં જાઉં. આવું જ છે ને મારા ભાઈ બહુ. હા ચાલો મેં જાઉં. હા તો મળીએ તો ભાઈ આવો. થેન્ક મળીએ. યુ. આવજો કાલે બારે. આપકી દુકાન પર આને ના ગુજરાતીમાં જ બોલ દેવાના ને. તમારી દુકાન પર આવીને બહુ ખુશી થઈ મને. હા મળીએ તો. પરિવાર કો આવીશ કાલે બાલે. તો મળીએ. અને આ છે આપણા ધવભાઈની ગાડી છે. બોલો તો આપકો લાइटिंग दिखा देता हूँ. હા લાઇટિંગ બતાવી દઉં. रुको લાઇટિંગ જો लाइटिंग दिखा देता हूँ. માં ચૂદ ના કેવું લાઇટિંગ છે જો ખાલી જો વિક્રમ જેવી લાગે છે કે નહીં. અને સાવનભાઈ ને તરસ લાગી ગયેલી છે ના તરસ નહીં લાગી રહી વાળ કલર છે હવે ના વાર નહીં હવે વિક્રમ જેવો થાય છે. વિક્રમ બોલે મારી યાર બસ એટલું બધું ક્યુટ બી નહીં થવાની જરૂર. અને આપણે ઉભા રહો 2 મિનિટ લાઈટો હળગાઈ દઈએ અને ડાન્સ એમને બહુ ડાન્સ કરવાનો. તો ક્યાં આવજો મિત્રો આજે આપણે ડાન્સ કરીશું. તો લે મારો લે આવ્યો શોધ ઢીંગલા ને ફીંગલા બધી ટી શર્ટો મળશે. ને આ છે લોગાની કિંમત છે લોગા શેક નહીં આ કઈલા આ ખાધેલા એપલ હા આ તો સભતે ખાધેલું લોગાની કિંમત છે. આઈએ બેન ચોદ અને તમે અમારી શોપ પર વિઝિટ કરી શકો છો. અમારી શોપ છે જોઈ શકો છો. ને અહીંયા એવું કહેવા માંગે છે કંઈ વંચાતું નહીં. જોઈને પસંદ કરો પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો એવું કહે છે. કેમ છો મિત્રો? અને અમારા સોહનભાઈ ગાયન ગાગે છે અને ફરમાઈશ છે એમની આવરી તરફથી
પહેલા તમે આમનો એન્ટ્રો લઈ લો. હા બોલો. જતી વખતે મને ફરી ફરી જોતી, મારા વગર ના રહેતી, ઓદની માથે ઓળી રોતી. આ વિજયભાઈ છે ને કોપરો ખાવામાં બિઝી છે. અમારા કલાકારને જોવા માટે આવેલા ઓડિયન્સ. કેવું લાગ્યું મારું ગીત? તો તમે કોમેન્ટ કરજો. મારું ગીત સારું લાગ્યું હોય તો આજે બીજી વાર ગાશું. ના તમે પેલું કે તમારી શું કહેવાય પેલી ફરમાઈશ છે અમે હા, કહીશું. તમારી ફરમાઈશ પર પાછા આપણે ગાશું. લાઈક કરો, જે ગીતની લાઈક વધારે છે એ ફરી હું કહીશ. આજે તો ચોકડીની અંદર પેન પપ્પી ભરી લીધી છે. પાછું નાખે છે મેં જોયો તો બાપા. અને મળીએ તો હવે બીજા વ્લોગ ની અંદર. સુરેશભાઈ ઉભા ને 2 મિનિટ. બ્લોગ બનાવ્યો. મળીએ બીજા વ્લોગ ની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય.